Hello friends, this is Rohit Chawda from Atmiya Institute of Technology and Science for Diploma Studies Rajkot. In this video we are discussion about database management system which is studying in Diploma Computer Engineering in third semester. આ વિડીયોની અંદર આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર થર્ડ સેમેસ્ટરમાં ભણવામાં આવે છે તો કેટલા કેટલા ટોપિક કવર થશે આખા સિલેબસમાં કયા મેઇન કોન્સેપ્ટ્સ છે કયા ટોપિક્સ છે કેટલું પ્રેક્ટિકલનું એવોલ્યુશન કરેલું છે each and everything we will discussion in this video. But before we starting, first of all I'm trying to understand what is data. Data means that is a raw material or a static value or a fact. In other words, you can say that data is real things in the real world. એટલે કે ડેટા જે છે એ કોઈ રો મટીરિયલ છે, કોઈ સ્ટેટિક વેલ્યુ છે, કોઈ ફેક્ટ છે. હવે એનું એક્ઝામ્પલ જોઈએ કે કોઈ કન્ટ્રી છે, કોઈ સ્ટેટ છે, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા, તો ઇન્ડિયા ઇઝ અ ડેટા, દેટ ઇઝ અ કન્ટ્રી. કોઈ કસ્ટમર નેમ છે, કસ્ટમર એડ્રેસ છે, સ્ટુડન્ટ નેમ છે, સ્ટુડન્ટ એનરોલમેન્ટ નંબર છે, કોઈ કસ્ટમર આઈડી છે, તો ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ અ ડેટા. હવે આપણે એ બે વર્ડને ભેગા કરીએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર. વોટ ઇઝ ડેટાબેઝ? ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. ધીસ ઇઝ પોઈન્ટ ડાઉન કે વોટ ઇઝ ડેટાબેઝ? ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. ઇન્ટર રિલેટેડ ડેટા મીન્સ કે ખાલી ડેટાનું જ કલેક્શન છે એવું નથી, પણ કેવા ડેટાનું કલેક્શન છે વિચ ઇઝ ઇન્ટરનલી રિલેટેડ. ઓકે, that is represent some real world object. That is the database store all the data and useful information. એકદમ ડિટેલમાં સમજીએ તો ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. ઇન્ટર રિલેટેડ ડેટા મીન્સ શું? કે એવો ડેટા કે જે ઇન્ટરનલી રિલેટેડ હોય. હવે કોઈ બેંક સિસ્ટમની આપણે વાત કરીએ તો કોઈ બેન્કિંગ સિસ્ટમની અંદર કોઈ કસ્ટમર છે, કસ્ટમરનો આઈડી છે C01. સો C01 ઇઝ અ રિલેટેડ વિથ અ કસ્ટમર. હવે કોઈ એ જ કસ્ટમરનું નેમ છે ABC. સો હિયર ABC is a customer name and customer ID of ABC is a C01. So C01 and ABC is a internal related. So you can say that it is a database. Okay. હવે કોઈ કસ્ટમરનું એડ્રેસ છે, કસ્ટમરનો ઈમેલ આઈડી છે, કસ્ટમરનો કોન્ટેક્ટ નંબર છે, સપોઝ 1 2 3. તો હવે ડિટેલ આપણે જોઈએ તો C01 is a customer ID of ABC. His address is a Rajkot. His contact number is a 1 2 3 4 5. So this is a database. હવે એકદમ એક્ઝેક્ટ આપણે વર્ડ સમજીએ. વોટ ઇઝ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ અ સોફ્ટવેર that used to perform a different operations, or you can say in other words it is a set of programs plus database. એટલે કે ડેટાબેઝને આપણે કોઈ સોફ્ટવેરની મદદથી મેનેજ કરીએ. so that is a database management system, and we can do a different operations like addition operation, like accessing a database, like updating a database or deletion of database. એટલે કે કોઈ સોફ્ટવેરની મદદથી કોઈ ડેટાબેઝને આપણે મેનેજ કરી છે કે ડેટાબેઝને આપણે કોઈ ઓપરેશન પરફોર્મ કરી છે. સો દેટ ઇઝ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો હવે આપણે આગળ જોઈએ. સૌથી પહેલો યુનિટ આવે છે યુનિટ નંબર 1, ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ સિસ્ટમ. એની અંદરનો પહેલો ટોપિક છે વોટ ઇઝ ડેટા, વોટ ઇઝ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન વિશે થોડી માહિતી આપી દઉં. ઇન્ફોર્મેશન ઇઝ અ પ્રોસેસ ઓફ ડેટા. એટલે કે ડેટા ઉપર કોઈ પ્રોસેસ કરવાથી આપણને જે ડેટા મળે છે દેટ ઇઝ ઇન્ફોર્મેશન. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ સ્ટુડન્ટના પર્સન્ટેજ છે, કોઈ એવરેજ ફાઇન્ડ કરી છે, કોઈ ક્રિકેટ મેચ ચાલે છે એની રન રેટ આપણે કેલ્ક્યુલેટ કરી. સો દેટ ઇઝ ઇન્ફોર્મેશન. એટલે કે ડેટા ઉપર કોઈ પ્રોસેસ કરી અને જે આપણને ડેટા મળે છે દેટ ઇઝ ઇન્ફોર્મેશન. એન્ડ ઇન્ફોર્મેશન ઇઝ અ મોર યુઝફુલ દેન ડેટા. નેક્સ્ટ ટોપિક હશે વોટ ઇઝ database management system, role of data administrator and database administrator. આ જ યુનિટની અંદર આપણે શીખીશું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટાબેઝ લાઈક અ પેપર બેઝ, કમ્પ્યુટરાઇઝ ડેટાબેઝ, ફાઇલ ઓરિએન્ટેડ ડેટાબેઝ, અને એની અંદર જ આપણે જે ડિફરન્ટ ડેટાબેઝ વિશે સમજીશું તો એના એ દરેકે દરેક ડેટાબેઝના એડવાન્ટેજીસ અને દરેકે દરેક ડેટાબેઝના ડિસએડવાન્ટેજીસ જોઈશું. સેકન્ડ યુનિટ છે ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર. તો ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર યુનિટની અંદર સૌથી પહેલો ટોપિક આવે છે સ્કીમા, ઇન્સ્ટન્સ, સબ સ્કીમા,
3-level ANSI Spark architecture. This is the most important concept in a database, because કે ડેટાબેઝની થોડું આપણે જોઈએ તો ડેટાબેઝની અંદર આપણે ડેટા આપણે એવું કીધું કે ભાઈ કોઈ સેટ ઓફ પ્રોગ્રામ્સની મદદથી ડેટાબેઝની ઉપર આપણે ઓપરેશન કરી છે. હવે સપોઝ આપણે ડેટાને સ્ટોર કરાવીએ તો ડેટા કયો ડેટા સ્ટોર થશે, કેવી રીતે ડેટા સ્ટોર થશે, એટલે કે વોટ ડેટા ટુ બી સ્ટોર્ડ, when data to be stored, which data to be stored, where data to be stored. Each and every discussion or each and every decision is taken by the ANSI Spark architecture. એટલે કે આના કંઈક રૂલ્સ છે, કંઈક પ્રોટોકોલ છે, કંઈક લેવલ છે. એ લેવલમાંથી આપણો ડેટા છે એ પાસ થઈને ડેટાબેઝની અંદર સ્ટોર થશે. તો એ દરેક લેવલ આપણે ડિટેલમાં સમજશું. આગળ ટોપિક જોઈએ તો વોટ ઇઝ ડેટા ઇન્ડિપેન્ડન્સ, વોટ ઇઝ મેપિંગ, different components and different functions of database management system, various data model, physical data model, relation data model, entity relationship data model, object oriented data model. એટલે કે database management system ની અંદર different data models are available. દરેક data model જે database management system ની અંદર available છે એ દરેક model આપણે ડિટેલમાં જોઈશું. અને લાસ્ટ ટોપિક છે various types of database system, like a centralized database system, parallel database system, client server database system. Next, unit 3, introductions to structured query language. શોર્ટ ફોર્મમાં એને SQL પણ કહીએ. SQL શું છે? તો SQL is a standard language for manipulating a database, accessing a database, deletion a database, updating a database, each and every process with the use of SQL. એટલે કે SQL જે છે એ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. SQL ની મદદથી આપણે ડેટાબેઝ ઉપર ડિફરન્ટ ઓપરેશન કરી શકશું. તો એ કઈ રીતે થાય છે એ દરેક each and every query, each and everything we will discussion in this chapter. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. જો હવે પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત આવે તો પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ડેટાબેઝ ડેટા ટાઈપ હોય જ. તો કયા ડેટા ટાઈપની ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે SQL છે એ સપોર્ટ કરે છે. વોટ ઇઝ ડેટા ડેફિનેશન લેંગ્વેજ, વોટ ઇઝ ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, વોટ ઇઝ ડેટા ક્વેરી લેંગ્વેજ, વેરિયસ SQL ઓપરેશન્સ અને વેરિયસ ફંક્શન્સ. એટલે કે SQL આપણને ઘણા ફંક્શન્સ સપોર્ટ કરે છે. SQL છે ઘણા ઓપરેશન સપોર્ટ કરે છે. દરેક ઓપરેશન્સ, દરેક ફંક્શન્સ વિશે ડિટેલમાં ડિસ્કશન કરશું. નેક્સ્ટ યુનિટ છે યુનિટ નંબર 4, રિલેશનલ એલ્જિબ્રા એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ યુઝિંગ અ SQL. તો રિલેશનલ એલ્જિબ્રા, what is relational algebra and what is its notations to use the relational algebra, different operations of relational algebra like a select operation, project operation, join operation, union operation, intersection operation, division operation. Different operations છે એ આપણે સમજવાના છે. and how to create a report and how to formatting a report using a commands. તો એ આપણે સમજશું. યુનિટ નંબર 5, database integrity constraint. વોટ ઇઝ કન્સ્ટ્રેન્ટ એ ચેપ્ટરની અંદર સૌથી પહેલો જ ટોપિક છે. વોટ ઇઝ કન્સ્ટ્રેન્ટ થોડું સમજીએ તો કન્સ્ટ્રેન્ટ ઇઝ અ સેટ ઓફ રૂલ ટુ ધી ડેટાબેઝ. એટલે કે ડેટાબેઝ ઉપર આપણે કંઈ રૂલ અપ્લાય કરવા છે કે આ ટાઈપનો જ ડેટા ઇનપુટ થવો જોઈએ, ડેટા એમ્પ્ટી ન હોવો જોઈએ, ડેટા રિપીટ ન થવો જોઈએ, આ રીતે જ કોઈ કસ્ટમર આઈડી સેટ થયેલો હોવો જોઈએ, આટલું બેલેન્સ મિનિમમ હોવું જ જોઈએ. એ દરેક જે આપણે એપ્લાય કરીએ છીએ તો એ કરશું આપણે કન્સ્ટ્રેન્ટની મદદથી. હવે વેરિયસ કન્સ્ટ્રેન્ટ્સ આપણે સમજવાના છે, લાઈક અ નોટ નલ, ચેક કન્સ્ટ્રેન્ટ, યુનિક કન્સ્ટ્રેન્ટ, પ્રાઇમરી કી, ફોરેન કી. અને યુનિટ નંબર 6, એન્ટિટી રિલેશનશિપ મોડેલ. તો એમાં આપણે સૌથી પહેલું જ સમજશું વોટ ઇઝ એન્ટિટી રિલેશનશિપ મોડેલ. હવે એન્ટિટી રિલેશનશિપ મોડેલ મીન્સ જો આપણે સી લેંગ્વેજની અંદર ફ્લો ચાર્ટ સમજ્યા હતા તો ફ્લો ચાર્ટ મીન્સ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અ પ્રોબ્લેમ. એટલે કે કોઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવું હોય તો વિથ ધ યુઝ ઓફ ફ્લો ચાર્ટ વી કેન ડુ દેટ. તો સેમ એ જ કોન્સેપ્ટ છે અહીંયા કે ડેટાબેઝ છે કોઈ, તો ડેટાબેઝને આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવો છે. તો એ ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કેવી રીતે કરશું, કયા રૂલ્સ હશે, કેવી રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકશું. તો each and everything we will discussion in this topic. What is entity, what is the relationship, what is attributes, different symbols of ER diagram. એટલે કે ડેટા આપણે ER diagram ડ્રો કરવો છે તો કયા સિમ્બોલ્સનો યુઝ થશે, કયા સિમ્બોલ્સનો શું યુઝ છે, કયા સિમ્બોલ્સની મદદથી કઈ વસ્તુ આપણે રિપ્રેઝન્ટ કરી શકશું. તો દરેક વસ્તુ આપણે ડિટેલમાં ચેપ્ટરની અંદર જોઈશું.
એન્ડ હાઉ ટુ કન્વર્ટ ER મોડેલ ટુ રિલેશનલ મોડેલ, કેવી રીતે ER મોડેલને રિલેશનલ મોડેલમાં કન્વર્ટ કરી શકશું, એન્ડ સોલ્વ ધી પ્રોબ્લેમ્સ વિથ ER મોડલ્સ, એન્ડ લાસ્ટ what is the specialization, what is the generalization, and what is entity enhanced relationship model. તો દરેકે દરેક વસ્તુ મિત્રો આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સબ્જેક્ટની અંદર ભણવાના છીએ. ઘણો બધો ટોપિક, ઘણા બધા SQLના, ઘણા બધા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ઘણા બધા ટોપિક્સ આની અંદર કવર થયેલા છે. તો આપણે હવે નેક્સ્ટ વિડીયો જોઈશું. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. ધીસ ઇઝ રોહિત ચાવડા. થેન્ક્સ.